ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। આ ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારે ભાજપના ઉમેદવારને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે। બીજી તરફ કોંગ્રેસના ચૂંટાયેલા તમામ સભ્યો અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગેરહાજર જણાતા રાજકીય ગરમાવો આવી ગયો છે। લાંબા સમયથી ચાલતા આંતરિક વાદ વિવાદ અને ખેંચાતાણ વચ્ચે અંતે આજે ધોરાજી તાલુકા પંચાયતમાં ઘીના ઠામમાં ઘી ઢોળાયું છે। ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષમાંથી ચૂંટાયેલી કિરણબેન ટાંક પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જયદીપભાઈ ડઢાણિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ભાજપના કુલ 11 સભ્યોએ કિરણબેનના ટાંકના નામ પર મોહર મારી છે। આ ચૂંટણીનું મુખ્ય આકર્ષણ એ રહ્યું છે કે આમ આદમી પાર્ટીની પાટણવાવ બેઠક પરથી ચૂંટાયેલા સભ્યોએ પણ ભાજપના ઉમેદવારને પોતાનો ટેકો જાહેર કર્યો હતો। તાલુકા પંચાયત ભવન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટ સાથે પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરાઈ હતી। જોકે આ મહત્વની વરણી દરમિયાન કોંગ્રેસના તમામ વિજેતા ઉમેદવારોએ ગેરહાજર રહ્યા હતા, જે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે। આ તકે ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ હાજર રહીને નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। આજરોજ ધોરાજી તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને આ ચૂંટણી પ્રક્રિયામાં ધોરાજી તાલુકા પંચાયતના કુલ 16 સભ્યો પૈકી 12 સભ્યો ઉપસ્થિત રહ્યા અને 12 સભ્યોએ સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટીએ જેમને પસંદ કર્યા છે પ્રમુખ તરીકે કિરણબેન દિલીપભાઈ ટાંક અને ઉપપ્રમુખ તરીકે જયદીપભાઈ ડઢાણિયા, એમને પોતાનો મત આપ્યો છે અને સર્વાનુમતે એમની વરણી કરી છે। આ તકે મારે ખાસ ઉલ્લેખ કરવાનો કે આમ આદમી પાર્ટીના એક સભ્યએ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પોતાનો મત આપ્યો છે અને આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે દરેક સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ સભ્યોને અભિનંદન આપતા એક અનુરોધ કરું છું કે દેશમાં જે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એના આધાર ઉપર સમગ્ર દેશમાં વિકાસ થયો છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે ગ્રામ્ય વિકાસના અસંખ્ય કામો કર્યા છે એ કામના આધાર ઉપર તાલુકા પંચાયત દ્વારા લોકોની સેવા કરે એવો હું અનુરોધ કરું છું અને અભિનંદન પાઠવું છું। હું જયદીપભાઈ ગોરધનભાઈ ડઢાણિયા આજ રોજ ધોરાજી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાબતે મીટિંગ મળેલી હતી, તેમાં 12 સભ્યો હાજર રહ્યા હતા અને 12 સભ્યોએ સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટીને મોકલેલા છે। પ્રમુખમાં કિરણબેન ટાંક તથા ઉપપ્રમુખમાં જયદીપભાઈ ડઢાણિયા હું પોતે, અને સર્વે કાર્યકરોનો હું આભાર માનું છું કે જે તકે અમને બધાને સહયોગ આપેલો છે, તથા ભારતીય જનતા પાર્ટીનો હું પણ ખાસ આભાર માનું છું।